હેલો ગાઈસ, જૈનમ હેલો કરો. તો ફ્રેન્ડ્સ, આજનો મારો બ્લોગ છે. આજે સેટરડે વીકેન્ડ છે અને અમે લોકો અત્યારે મોરાગઢ જઈએ છીએ અમે દર્શન કરવા. અમારા માતાજીને, અમારા જે મોમાઈ માતાજી છે તે મોરાગઢ કચ્છમાં છે, તો અમે લોકો તેમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમે બધા આજે પહેલી વખત બસમાં જઈએ છીએ, કારણ કે ગાડી લઈને પપ્પા મમ્મી ઓલરેડી દાદરાણા ગયા છે. તો અમારું જૈનમનું બસમાં ફર્સ્ટ ટાઈમ સફર છે. તો જૈનમનું બસમાં કઈ રીતનું સફર, હા, જૈનમ ફર્સ્ટ ટાઈમ બસમાં બેસશે તો અમે કઈ રીતે મોરાગઢ પહોંચીએ છીએ અને અમે ક્યાં અમારું ફર્સ્ટ સ્ટોપ છે અને અમે લોકો કઈ રીતનું છે બધું તમને આગળ વિડીયોમાં બતાવતા રહીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો છેક સુધી છેલ્લે સુધી તમારે જોવાનો છે. અમે તમને મોરાગઢ બતાવશું, મોમા માતાજીના દર્શન કરશું તે બતાવશું. કાલે અમે કઈ રીતે પહોંચશું, કઈ રીતે દર્શન કરશું તે બધું જ ડિટેલ્સમાં વ્લોગમાં તમને જોવા મળી જશે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને આગળ શેર કરજો. મળીએ છીએ આગળના આપણા વિડીયોમાં, કન્ટિન્યુ રહેજો. ગાઈસ, તો અમે ફર્ટિલાઇટ છાણી જકાત નાકા આવી ગયા છે અને સમય અત્યારે 1:30 વાગી ગયો છે ને 1:30 વાગ્યાની અમારી બસ હતી. તો થોડીક જ વારમાં અમારી બસ અહીંયા આવી જવાની છે અને અમે લોકો અહીંયા ઊભા રહી ગયા છે. અમારા બેગ્સ તમને દેખાય છે, અહીંયા અમારો સામાન છે, જે 2 બેગ્સ છે અને જૈનમ પણ ત્યાંની બસની રાહ જોઈ રહી છે. થોડીક જ વારમાં અમારી બસ આવવાની તૈયારી છે એટલે અમે વેઇટ કરીએ છીએ ફ્રેન્ડ્સ. તો વિડીયોમાં આગળ બની રહેજો, બસ આવી જશે તો વિડીયો તમે આગળ જોતા રહેજો. ગાઈસ, ફાઇનલી અમારી બસ આવી ગઈ છે અને જૈનમ હવે તમે જોઈ શકો છો બસમાં ફૂલ પવન આવે છે અને સુવાની તૈયારી કરે છે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ ને એ સાવ બેકારમાં બેકાર બસ છે, કારણ કે એટલી મોડી આવી છે ને. એ 12 વાગ્યા એ આવવાની હતી એની જગ્યાએ 2:45 વાગ્યા આવી છે. એટલે જૈનમ પણ હવે સુવાની તૈયારી કરે છે ને બહુ થાકી ગઈ છે. જૈનમ, કેવું લાગે છે? મજા આવે છે તને બસમાં? મજા આવે છે ને? તો હવે તારું ઓલી શોલ છે ને ઓઢીને સુઈ જા. હો, તો ક્યારે સુઈશ? ફાઇનલી ગાઈસ, તો અમારી બસ આ રીતે આવી ગઈ ને અમે લોકો પણ બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા અને હવે થોડીક જ વારમાં વડોદરાને ટાટા બાય બાય શિવ કહી દીધું અને ત્યાંથી અમે આગળ નીકળી ગયા. અમે બસનો બહુ જ વેઇટ કર્યો હતો એટલે થાકી ગયા હતા એટલે આરામથી થોડીક વાર સૂઈ ગયા. થોડીક જ વાર પડતા પછી અમે 3 વાગે સૂતા અને 6 વાગ્યાની સાથે જ અમે અમારા સ્ટોપ મોરબી અમારે ઉતરવાનું હતું. તો મોરબી આવી ગયા ને ત્યાં પપ્પા મમ્મી અમને પિકઅપ કરવા આવી જ ગયા હતા તેમની ગાડી લઈને. તો તમે જોઈ શકો છો. પછી અમે મોરબીની આગળ થોડા નીકળ્યા તો ત્યાં હોનેસ્ટ હોટલ હતી, તો ત્યાં અમે બધાએ બ્રેકફાસ્ટ કરવાનો હતો કારણ કે રાતના નીકળ્યા હતા અને પછી બસ ક્યાંય સ્ટોપ જ નહોતું. પછી અમે બધાએ સરસ મજાનો નાસ્તો કરી લીધો, તમે જોઈ શકો છો. તો પપ્પાએ પાપડી ગાંઠિયા મંગાવ્યા હતા, સિદ્ધાર્થથી ત્યાં હોનેસ્ટના પૌવા મંગાવ્યા હતા, મમ્મીએ સાદો ઢોસો મંગાવ્યો હતો અને માને ને જૈનમને ઇડલી ખાવાની હતી. બધો જ નાસ્તો કરીને થોડીક જ વારમાં અમે આવી ગયા કચ્છમાં આવેલું મોમાઈ મોરા એટલે કે મોરાગઢ. અહીં અમારા કુળદેવીનું બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે. તો અમે લોકો ત્યાં દર્શન કરવા આવી ગયા હતા. તમે જોઈ શકો છો અહીં ઘણી બધી માતાજીની મૂર્તિઓ, સાંઢણીઓ લોકો અહીં મૂકીને જાય છે. મંદિર છે ત્યાં અને અહીં નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા જે આ મંદિર છે મોરાગઢ કચ્છમાં, ત્યાં રણ છે અને રણની વચ્ચે માતાજીની ઉત્પત્તિ થઈ હતી અને માતાજીનું બહુ જૂનું અને બહુ સરસ મજાનું અને જંગલની વચ્ચે કહીએ એ રીતનું પાછળ તમે જોઈ શકો છો રણ છે અને રણમાં બહુ સરસ રીતે મોમાઈ માતાજી બિરાજમાન છે અને મોમાઈ માતાજીની બાજુમાં જ આશાપુરા માતાજી પણ બિરાજમાન છે અને તે બંનેનું બહુ સરસ અને અવલૌકિક મંદિર છે અને ત્યાં જઈને આપણને મનને એટલી બધી શાંતિ લાગે કે શું જ કહીએ. અને આ તમે જોઈ શકો આ બધી સાંઢળીઓ છે માતાજીની અને આ રીતે મૂર્તિઓ હતી. ઘણા લોકો ખંડિત મૂર્તિ પછી વ્રત કરીને ઘણા લોકો મંદિરે મૂર્તિ આ રીતે મૂકીને જતા હોય છે. તો આ છે મંદિરનું મેઇન સ્થળ, તમે જોઈ શકો છો મોરાગઢ આપણા મોમાઈ માતા. તો અમે અમારા કુળદેવી મોમાઈ મોરા જે કચ્છમાં મંદિર આવ્યું છે ત્યાં આવી ગયા છીએ અને અમે લોકો અહીં માતાજીના પ્રસાદ તરીકે લાપસી બનાવીએ છીએ. તો તે મારા વિડીયોમાં છે, અમે લાપસી બનાવી અને માતાજીને ધરાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા તો કેવું હોય છે કે પ્રસાદી બે ટાઈમ અહીંયા બનેલી જ હોય છે અને ત્યાં બંને ટાઈમ રસોડા ચાલુ જ હોય છે. પણ મારા સાસુની એટલે કે મમ્મીની એવી ઈચ્છા હોય છે કે અહીંથી આપણે બધો સામાન લઈ જઈ અને માતાજીના ત્યાં આપણે ખુદ લાપસી બનાવી અને માતાજીને આપણે નિવેદ તરીકે અર્પણ કરીએ. તેવી એમની દર વખતે અમે જઈએ ત્યારે એવી માન્યતા છે અને અમે લોકો એવું જ કરીએ છીએ. અહીંથી ઘરેથી તમે સામે જે બેગ જોઈ શકો છો ઠેલો, એમાં અમે બધો સામાન લઈ ગયા હતા, જેમાં લાપસી
લાપસી, ગોળ, ઘી અને બધી જ વસ્તુ હતી તે બધું જ અમે ત્યાં લઈ ગયા હતા. અને આ મોરાગઢમાં આવેલું રસોડું છે જ્યાં રોજ સવાર સાંજ 2 ટાઈમ 50થી 100 માણસોનું રસોડું થાય છે. દાળ, ભાત, શાક, લાપસી કરી માતાજીને થાળી જમાડી અને ત્યાં દરેક શ્રદ્ધાળુ ભક્તિઓ અને યાત્રાળુ જે દર્શન કરવા છે તેને ભૂખા જવા દેતા નથી. તમે જોઈ શકો છો. તો પછી 1 બાય 1 અમે ઠેલામાંથી બધું જ કાઢ્યું જે અમે ઘરેથી લઈને આવ્યા હતા. તો અમારે તો મેઇન લાપસી માતાજીને બનાવીને ધરાવવાની હતી. તો હું ઘરેથી લાપસી, ઘી, ગોળ, તેલ અને જે બધી સામગ્રી લઈ આવ્યા હતા તે રીતે આવી તમે જોઈ શકો છો. તપેલું પણ અમે અહીંથી ઘરેથી લઈ ગયા છીએ. પછી એમાં અમે તપેલામાં પાણી ભરી ત્યાં બાજુમાં નદી છે અને નદીની બહાર આવી રીતે પીવાનું પાણી પણ હોય છે. તો ત્યાંથી હું પીવાનું પાણી ભરી આવી હતી, શુદ્ધ ચોખ્ખું. અને પછી અમે આ રીતે અહીંયા આવી રીતે ચૂલો ચાલુ કરી અને અમારે ચૂલા ઉપર લાપસી બનાવવાની હતી. તો આ રીતે મેં બધી લાપસીને ઘીથી આમ એકદમ સરસ મજાની લચપત્તી કરી દીધી છે. હવે આ ગરમ પાણી થાય છે તેમાં આપણે લાપસીને અંદર ઓરવાની છે આંધણ. તો તમે જોઈ શકો છો મમ્મી આવી રીતે ચૂલો ચાલુ કરે છે અને પપ્પા રસોડામાં બેસી ગયા છે. બોલ્યા છે કે મતલબ હું જ માતાજીની લાપસી બનાવી અને હું જ માતાજીને ધરાવીશ. તે રીતની તેમની ઉત્સુકતા કંઈ વધારે જ હતી. તો આ રીતે ગરમ પાણી થઈ ગયું છે. પછી આપણે લાપસી આવી રીતે બનાવવાની છે. તો પાણી ખદખદી ગયું છે અને થોડીક વારમાં હવે આપણે લાપસીને અંદર ઓરી દેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પપ્પા હવે તે લાપસીને ઘીમાં જે મેં એને અલગ કરી હતી તેને આ રીતે પપ્પા અને મમ્મી ઓરે છે. અને પપ્પા કહે છે કે મને બહુ વધારે ઝાર લાગે છે. તો મમ્મી કહે કે કંઈ વાંધો નહીં, તો હું ઓરી દઉં છું. થોડીક જ વારમાં હવે આપણે 5 થી 10 મિનિટ સુધી લાપસીને ચડાવવાની છે. ચૂલા ઉપર જલ્દી થઈ જાય છે ઘર કરતાં. ઘરે તો મોસ્ટલી હું કુકરમાં જ બનાવું છું, પણ આવી રીતે માતાજીનો પ્રસાદ હતો એટલે ત્યારે આપણે તેને આવી રીતે તપેલામાં પાણીમાં સરસ રીતે ચડાવવાની છે. જેમ જેમ પાણી ખૂટતું જાય તેમ તેમ આપણે અંદર એડ કરી અને લાપસી ફૂલી જાય છે ત્યાં સુધી આપણે આવી રીતે તેને ચડાવવાની છે. તો લાપસી બનીને તૈયાર થઈ રહી છે. પછી એની અંદર આપણે ઘી નાખવાનું છે અને ઘી નાખીને પછી તેની અંદર આપણે ગોળ નાખી અને સરસ રીતે બનાવવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે શું તમારા કુળદેવી અવસર આવી રીતનું નિવેદ બનાવો છો તો તમે જોઈ શકો છો અમે આવી રીતે બનાવ્યું છે. અને મમ્મી તો આની પહેલાં પણ જ્યારે અમે ગયા હતા ત્યારે મમ્મી ખુદ અહીંથી બધો સામાન લઈ અને અમે આ જ રસોડામાં ગઈ વખતે પણ માતાજીને ખીર, લાપસી અને બનાવી અને માતાજીને ધરાવ્યું હતું. પછી હવે લાપસી થઈ ગઈ છે, ફૂલી ગઈ છે. હવે આમાં ગોળ નાખવાનો છે. તો આ ગોળ પણ હું ઘરેથી જ લઈને આવી છું. મેં કટિંગ કરીને અહીંથી લઈ ગઈ હતી. અને પછી હવે આપણે લાપસીમાં અંદર એડ કરવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હું તેને એડ કરું છું. પછી આટલો બધો ગોળ હતો તેને બધું જ આપણે અંદર એડ કરી દઈશું. અને હવે લાપસીને થોડીક વાર ગોળ નાખી, ઘી નાખીને હજી થોડીક વાર તેને આપણે અંદર રાખવાની છે. પછી થોડીક વારમાં લાપસી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો. પછી તો જૈનમ પણ આવી ગઈ કે મમ્મા કેટલી વાર છે આપણે માતાજીને લાપસી ચડાવવાની. તો મેં કીધું બસ થોડીક જ વારમાં લાપસી રેડી થઈ જશે, પછી આપણે માતાજીને ધરાવશું. એને પણ અહીં રમવાની બહુ મજા આવતી હતી અને અમને પણ ત્યાં બહુ મજા આવી રહી હતી. અને આમ લાગતું હતું કે સ્પેશિયલી માતાજી માટે આપણે બનાવવાનું છે અને બહુ જ ખુશી થતી હતી. અને તમે જોઈ શકો છો અહીં કેટલું મોટું ચૂલા છે. પછી ત્યાં બધો સામાન છે. ત્યાં ઘણા લોકો આવે છે અને બધું દાન કરે છે. તો અમારી લાપસી બનીને તૈયાર થઈ ગઈ હતી અને તેને ઠંડી પણ અમે કરી લીધી હતી. હવે માતાજીને આપણે ધરાવવાની છે. તો પહેલાં તમે જોઈ શકો તો માતાજીની મંદિરની બહાર આવી 2 સાંઢણી છે અને પાછળ જે દેખાય તે બધું જ રણ છે. તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. અને પછી ત્યાં મંદિર હતું અને અમારે ત્યાં માતાજીને નિવેદ ધરાવવાના હતા એટલે અમે લોકો ત્યાં આવી ગયા. અને ત્યાં હવન ચાલતો હતો, રવિવારનો હતો એટલે હવન ચાલતો હતો. અને જૈનમ તમે જોઈ શકો છો માતાજીને ચાંદલા કરે છે ને પોતે પણ ચાંદલા કરે છે અને મમ્માને પણ ચાંદલો કરી આપ્યો. પછી હવે અમે લોકો ત્યાં મંદિરે બેસી ગયા અને માતાજીને લાપસી આ રીતે આપણે ધરાવવાની છે. તો પછી અમે લોકો જલ્દીથી ત્યાં લાપસી ધરાવી અને તમે ત્યાં દર્શન કરી શકો છો. તો આ છે કચ્છમાં મોરાગઢવાળા મોમાઈ માતાજી, જે કચ્છમાં બિરાજમાન છે વર્ષોથી. અને આ બહુ પૌરાણિક અને આ મૂર્તિ જે છે ત્યાં રણમાંથી જ મળેલી હતી અને ત્યાં આ લોકોએ ત્યાં સ્થાપિત કરી છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે આ સાઈડ જમણી બાજુ બેઠા છે આપણા મોમાઈમાં છે, અમારા કુળદેવી છે. અને બાજુમાં છે તે કચ્છની ધરતીના માતાજી આશાપુરામાં છે. તો આ બંને આવી રીતે ત્યાં બિરાજમાન છે. તેમનો ઘણો બહુ મોટો લેખ છે, પણ હું તમે અત્યારે આ શોર્ટ વાતમાં કહી નહીં શકું. પછી અમે માતાજીને અમારી સેવા પૂજા જે રીતે કરવાની હોય તે રીતે માતાજીને અર્પણ કરીએ છીએ. અને અહીં નીચે માટીની ચાંદીની પણ માતાજીની મૂર્તિ છે, ત્યાં પણ અમે લોકો
માતાજીને પ્રેમથી નિવેદ ધરાવીએ છીએ અને બધાના ઘર પરિવારની અમે એ રીતનું માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે બધા સારી હેલ્થ રહે અને બધા સાજા રીતે રહે અને જલ્દીથી મારા સબસ્ક્રાઈબર્સ વધી જાય. તો પ્લીઝ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. પછી આ બધા તો જૈનમના ફ્રેન્ડ્સ થઈ ગયા હતા, તમે જોઈ શકો છો. તો મમ્મીએ એક થાળી માતાજીને ધરાવીને બીજી થાળી આ બધા મૂંગા પશુ પ્રાણીઓને આપી દીધી. ત્યાં ચકલીઓ પણ પ્રસાદી ખાતી હતી. તો અમે પછી મમ્મી અને જૈનમ બધી સાંઠળીઓના દર્શન કરવા માટે ત્યાં આગળ નીકળી ગયા અને જોતાં જ મમ્મી બોલ્યા કે સોનલી કેટલી સરસ સાંઠળીઓ છે, જાણે હમણાં માતાજીઓ વાત કરશે આપણી સાથે તેવું લાગતું હતું. પણ મેં તો ઘણી બધી ખંડિત થયેલી મૂર્તિઓ હતી. તો આ રીતે ત્યાં ઘણા લોકો ત્યાં મૂકીને જાય છે, તમે જોઈ શકો છો. પછી અમે લોકોએ ત્યાં માતાજીનો જે પ્રસાદ હતો તે અમારે લેવાનો હતો. પછી અમે લોકો ત્યાં માતાજીનો પ્રસાદ પણ લેવા માટે જઈએ છીએ અને મમ્મી અને જૈનમ બધી એકબીજા મૂર્તિ બતાવે છે અને જૈનમ કહે છે મમ્મી આ મૂર્તિ આપણે ઘરે લઈ જઈએ. મેં કીધું ના બેટા, આને ના લઈ જવાય. પછી અમે આજે માતાજીનો ત્યાં પ્રસાદ મોરાગઢમાં આ રીતનું જમવાનું હોય છે, તો અમે બધા ફેમિલી સાથે બધાએ માતાજીનો પ્રસાદ લીધો અને ત્યાં આવી રીતે બટેકાનું શાક, ચોરીનું શાક, દાળ ભાત, રોટલી હતી. તો તમે પણ જાઓ અને આ રીતનો પ્રસાદ લો. જય માતા.